નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો છોટાઉદેપુર શહેરમાં નામાંકિત રજવાડી ટી સેન્ટર સામે ઉભેલી 4 વ્હીલ ગાડીમાં અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। છોટાઉદેપુર શહેરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાથી નજીકના અંતરે આવેલ રજવાડી ચાની દુકાન સામે 4 વ્હીલર વાહન ઊભું હતું, જે વાહન સવારે 11 કલાકની આસપાસ અચાનક જ સળગી ઉઠ્યું હતું। આ વાહન જ્યાં ભડકે બળ્યું હતું તેની નજીકના અંતરે સ્ટેટ બેંક હોય, સદનસીબે આ ગાડી દૂર હોય, કોઈ નુકસાન આસપાસના વાહનો કે મિલકતને થયેલ નથી। આ વાહનમાં આગ લાગવાની જાણ છોટાઉદેપુરના અગ્નિશામક વિભાગને કરાતા અગ્નિશામક દળની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી અને પ્રજ્વલિત થયેલી આગને કાબૂમાં લીધી હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી તેવા અહેવાલ ઉપસ્થિત સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહ્યા છે। આ આગ કેવી રીતે લાગી તેના કારણો જાણી શકાયેલ નથી। પ્રાથમિક તપાસ થશે, ત્યારબાદ ફોરેન્સિક લેબોરેટરીની મદદથી આગ લાગવાનું કારણ અહેવાલ આવ્યા બાદ કહી શકાશે તેવું અગ્નિશામક દળના સ્ટાફે જણાવ્યું હતું। 11:27 કલાકે છોટાઉદેપુર ફાયર કંટ્રોલ રૂમમાં એસબીઆઈ બેંક પાસે છોટાઉદેપુર આગ લાગી છે તેવી જાણ થતાં છોટાઉદેપુર ફાયર ટીમ ઘટના સ્થળ પર આવી આગ પર સંપૂર્ણ પાણી માર્યો કરી આગને સંપૂર્ણપણે બુઝાવી દીધેલ છે। કોઈ જાનહાનિ થયેલ નથી। આગ લાગવાનું કારણ પ્રાથમિક શોર્ટ સર્કિટ હોઈ શકે, અત્યારે પ્રાથમિક તપાસમાં ખબર પડશે। કોઈ જાનહાનિ થયેલ નથી। ઇન્દોર મરોજ, છોટાઉદેપુર અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ, લીડિંગ ફાયર।